હેલો, મારું નામ અભિષેક જોશી છે અને મારી હાઈટ 5 ફૂટ 2 ઇંચ છે. તમારામાંથી કોઈની હાઈટ એટલી હશે તો તમને આઈડિયા હશે કે અમને કેટલી પ્રોબ્લેમ થતી હોય. અમને કોઈ સિરિયસલી જ ના લે, કોઈ ના લે. અમે છોકરી જાતી હોય ને છેડતી કરીએ ને તો એ બરાબર છેડાય પણ નહીં. અમને માફ કરી દે, અમે એક્સપેક્ટ કરતા હોય કે અમને ગાળો દો, પણ બધા લાઇટલી લે છે. એકવાર હું મેરેજ ફંક્શનમાં ગયો તો કેટરસ વાળી બહેનો બધાને 2-2 રોટલી આપતી હતી, મને એક જ રોટલી આપી. મેં કીધું બેન બીજી આપો, તો કે પેલા પૂરી કરીને આવો. ફાઇનલી હું કંટાળીને ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને કીધું કે સર એવું લાગે છે કે લોકો મને બહુ ઇગ્નોર કરતા હોય ને એવું લાગે છે. તો ડોક્ટરે નર્સને કીધું ચાલો કોઈ નથી તો આપણે લંચ લઈ લઈએ. માણસ કોઈના અંતિમ સંસ્કારમાં જાય તો ડેડ બોડી યાર ફોટો પડાવે અને વળી પાછો ફોટો ફેસબુકમાં અપલોડ કરીને ડેડ બોડીને ટેગ કરે. રિયલ પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય જ્યારે રાતે 1:30 વાગે ડેડ બોડીનું લાઈક આવે. ને સેલ્ફી લેવામાં છે ને છોકરીઓ છે ને માસ્ટર છે. ગવર્મેન્ટમાં કીધેલું છે કે ડાઉટ, શાઉટ અને પાઉટ આ 3 છોકરીઓના જન્મસિદ્ધ અધિકાર છે. આવું ભારતીય સંવિધાનમાં પણ લખેલું છે. અને છોકરી જ્યારે કોઈ પણ ફોટો પાડે ને આમ પાઉટ કરી અને ફોટો પડાવીને મૂકે, 2 કલાક થાય ને ધડાધડ કેટલે બધા લાઈક એમાં આવી જાય. આવું આપણે કરીએ તો આપણામાં ના થાય. છોકરી આમ છે ને આમ બોરનો ઠળિયો ભાંગતી હોય ને એવી રીતે આમ ફોટો પાડીને મૂકે ને એમાં કેટલા બધા લાઈક આવી જાય. એકવાર મને થયું કે લાવ ને હું પાઉટ કરીને મૂકું, તો મેં આમ ભૂંડ જેવું મોઢું કરી ને ફોટો અપલોડ કર્યો. સવારે અપલોડ કરી, સાંજે જોયું ને તો ફેસબુક મને એક ઓપોર્ચ્યુનિટી આપતી હતી, બી ધ ફર્સ્ટ વન ટુ લાઈક ઇટ. ગુજરાત સરકારે 181 કરીને એક એપ બનાવી છે, અભિયમ એપ, જે વુમન સેફટી માટે છે. પણ મને એવું લાગે છે કે ગુજરાત જેવા સ્ટેટમાં એની જરૂર નથી. એના રીઝન 2 છે. પહેલું રીઝન કે ગુજરાત એક સેફ સ્ટેટ છે. બીજું કે આપણી પાસે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જીવતી જાગતી અભિયમ એપ હતી જ. એનું નામ છે નરેશ કનોડિયા. કોઈ પણ છોકરીની છેડતી થતી હોય એટલે આ ભાઈ પહોંચી જ જાય, ગમે ત્યાંથી પહોંચી જાય. ખબર નહીં એને ઓટીપી આવી જતો હોય તો રામ જાણે. એ પહોંચી જાય ને ગુંડાને મારીને ભગાડે ને છેલ્લે છોકરી કે તમે મારી ઇજ્જત બચાવી. એટલે આ ભાઈ પાછો પોતાના સ્વેગમાં, એ તો મારી ફરજ હતી, તમે મારો જીવ બચાવ્યો હતો, કે એ તો મારી ફરજ હતી. એકવાર એવું થયું કે છોકરીની છેડતી થઈ ને કોઈ બચાવવા ના આવ્યું. એટલે નરેશ કનોડિયાની ઘરે જઈને પોલીસે 2 ફડાકા માર્યા. તો નરેશ કનોડિયા કે સાહેબ મને કેમ માર્યો? તે કાલ તમે ફરજ ઉપર કેમ હાજર નતા? થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો આપણું જૂનાગઢ અને બેલ આઇકોન પ્રેસ કરો. સાથે સાથે અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.